નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઓવજ્જાયાણમ નમો લોહે સવ સાહોણમ. જય જિનેન્દ્ર. પર્યુષણ 2024, the fourth lecture. આપણે ઉત્તરાધન સૂત્રનું 9th અધ્યયન, the 9th chapter ઉપર સમજી રહ્યા છીએ. The name of the chapter is નમી પ્રવજ્ય, નમી રાજર્ષિની દીક્ષા. જોયું કે નમી રાજર્ષિ એકત્વ ભાવના means where there is one, there is peace. Where there are more than one, તો ડિસ્કશન, આર્ગ્યુમેન્ટ, અવાજ બધું વધી જાય છે. એ મનમાં રાખી કે જ્યાં એક છે ત્યાં બધું શાંતિ છે. રાજર્ષિને વૈરાગ્ય આવ્યો અને બધું પેલેસ, મહેલ, રાણીઓ, એમનું નગર બધું છોડી અને નીકળી ગયા. ઇન્દ્ર, પહેલા દેવલોકના ઇન્દ્ર કેમ ડાઉન એઝ ડિસ્ગાઇઝડ એઝ બ્રાહ્મણના રૂપમાં, અને એમને ખાલી જોવું હતું કે આટલા મોટા રાજર્ષિનો વૈરાગ્ય કેવો છે, એ સોલિડ છે કે ઇઝ મોમેન્ટરી છે. સો એ નીચે આવી અને નમી રાજર્ષિને સવાલો પૂછવા માંડ્યા. અમુક સવાલો તો એવા છે કે આપણને પણ વૈરાગ્ય જો આવ્યો હોય તો કદાચ હલાવી દે કે ના, વાત સાચી છે, આમ તો કરવું જ જોઈએ, આમ કર્યા પછી જ નીકળાય. પણ નમી રાજર્ષિ એકદમ જ મક્કમ, એકદમ જ સોલિડ માઇન્ડ, વૈરાગ્ય સોલિડ. So he started giving answers to each question. So આપણે અત્યાર સુધી એમના 3 ક્વેશ્ચનો જોયા. ઇન્દ્રએ પૂછેલા કે તમારા નગરમાં બધા રડી રહ્યા છે, તમે નીકળો છો, કોલાહલ કરે છે, બધા સેડ છે, તો બધાને શાંત પાડીને નીકળો. એ પહેલો સવાલ હતો. બીજો સવાલ હતો કે તમારી રાજમહેલ, તમારી રાણીનો મહેલ, એ બધું બળી રહ્યું છે, તો એને બધું ઠંડુ પાડી, એને બધું સરખું કરી અને નીકળો. ત્રીજો સવાલ હતો કે તમારા કેપિટલ, તમારી નગરને ચારે બાજુથી સુરક્ષિત, એકદમ ડિફેન્ડેબલ કરી કોર્ટ બનાવો, દરવાજા બનાવો, વેપન્સ ને શિલ્ડ બધું બરાબર છે કે નહીં એ ચેક કરો, ઉતાવળ કરો નહીં, બધું થયા પછી નીકળો. તો આ રીતે ઇન્દ્રએ 3 સવાલ પૂછ્યા અને 3 જવાબ નમી રાજર્ષિએ આપ્યા. ઇન્દ્રએ આગળ વધતા હવે 4થો સવાલ પૂછે છે. ઇન્દ્ર પૂછે છે, બ્રાહ્મણ રૂપી ઇન્દ્રએ પૂછ્યું કે હે રાજર્ષિ, તમારા પોતાના માટે અને તમારા વંશજો મીન્સ ડિસેન્ડન્ટ, તમારા કુંવરો, એમના સંતાનો એટલે તમારા ગ્રેન્ડચિલ્ડ્રન, તે બધા માટે તમારે પહેલા મહેલો, ઘરો, પેલેસીસ વગેરે બનાવવા ન જોઈએ. તેમના ઘરો, આરામ કરવાના બગીચાઓ, ગાર્ડન્સ, આરામથી રહી શકે એ બધી કમ્ફર્ટ, એ બધું જ જરૂરિયાતની વસ્તુઓ, એ બધું તમે એરેન્જ કરો. એ બધું થઈ જાય પછી દીક્ષા લેવી ન જોઈએ.
તો આ સવાલ ખૂબ જ આપણને માઇન્ડમાં વિચાર કરે કે વાત કેવી છે કે જો આપણા છોકરા અને ગ્રેન્ડચિલ્ડ્રન એની વાત આવે એટલે આપણે એમે સહેજ ઢીલા પડી જઈએ. તો આ જ સવાલ ઇન્દ્રએ નમી રાજર્ષિને પૂછ્યો. નમી રાજર્ષિએ ખૂબ શાંત ભાવથી જવાબ આપે છે કે હે બ્રાહ્મણ, તમે જે મહેલમાં, પેલેસમાં, મોજશોખના સાધન વચ્ચે રહેવાની વાત કરો છો એમાં તો હું રહી ચૂક્યો છું. ખૂબ મેં બધું ભોગવ્યું છે. એ અલ્પ સમયનું સુખ મળ્યું પણ છે, પણ આજે મને એ સુખ યાદે નથી. કેવું હતું એની ફિલિંગ પણ મને યાદ નથી. એટલા નાના સમય માટે હતું, એટલું સ્મોલ ટાઈમ માટે એ સુખ હતું કે ઓલમોસ્ટ જાણે કે હતું જ નહીં. મેં કેટલીય વાર જૂના મહેલો તોડાવ્યા છે અને નવા બનાવ્યા છે. કોઈ પણ એવી જગ્યા નથી કે મેં બદલી ન હોય મારા નગરમાં. મેં કાયમ એક જગ્યા એમને એમ રાખી જ નથી અને એ જગ્યા એમને એમ રહી પણ નથી. રોજ હું નવું નવું બનાવું, પણ એ નવામાં બી મને શાંતિ નથી મળતી. એવું જ લાગતું હતું કે આ તો પાછું જૂના જેવું જ છે, કશે શાંતિ મળતી નથી. મારી જ જિંદગીમાં મને આ બધું પરિવર્તન, બધું ચેન્જ લાવ્યા પછી પણ શાંતિ મળી નથી. તો મારા કુંવરો, મારા ચિલ્ડ્રનને, એમના ચિલ્ડ્રન, ગ્રેન્ડચિલ્ડ્રન માટે હું બધું કરું કે ન કરું, એમાં ફાયદો શું છે? શાંતિ મને નથી મળી તો એ લોકોને ક્યાંથી મળવાની છે? એ પણ નથી રહેવાનું. સંસારમાં વધારે ને વધારે ઘરો બનાવે, પેલેસીસ બનાવે, એવું કરે છે કોણ? જે લોકોને, બ્રાહ્મણ, જે લોકોને શંકા છે, રાજર્ષિ કહે છે કે જે લોકોને શંકા છે, પીપલ હુ હેવ ડાઉટ્સ, કે પોતાનું મીન્સ પોતાના આત્માનું શાશ્વત ઘર, મુક્તિ નથી પામી શકવાના, they are not going to achieve નિર્વાણ, મોક્ષ. એવા ડાઉટવાળા માણસો જ, મનુષ્ય જ, વ્યક્તિઓ જ સંસારમાં ઘરો બનાવ્યા જ કરે છે. એમને એમ જ છે કે આ જ મારી જગા છે. એમને અજ્ઞાનતા છે, એમને ડાઉટ છે કે હું મુક્તિ જે કહે છે, વિતરાગનો ધર્મ, એ હું પામી નથી શકવાનું. એટલે સંસાર જ પોતે મુક્તિનો રસ્તો માને છે અને એમાં જ રહ્યા કરે છે. આવી અજ્ઞાનતા છે, આવું એમનામાં બિલીફ નથી, સાચી બિલીફ નથી. પણ હું સમજી ગયો છું અને મને શ્રદ્ધા છે, મને સોલિડ ચોક્કસ ખબર જ છે કે હું મારું શાશ્વત ઘર હું પામી શકીશ. હું પુરુષાર્થથી પામી શકીશ, કર્મબંધથી પામી શકીશ. અને એ જે મુક્તિનું ઘર, મોક્ષનું ઘર છે, એ જ મારું ઘર છે. એને પામ્યા પછી નહીં બદલવાની જરૂર પડે, નહીં તોડીને નવું બનાવવાની જરૂર પડે.
એ સ્થાયી છે, કાયમ માટે રહેવાનું છે. તો રોજની થોડોક સમય માટે શાંતિ ને લાંબા સમય માટે અશાંતિ, એવા ઘરોની મારે હવે કોઈ જરૂર નથી. જ્યાં શંકા હોય છે, જ્યાં ડાઉટ હોય છે, ત્યાં ખોટા ડિસિઝન લેવાય છે. પાક્કું કશે સમજણ આવી જાય પછી આપનો પુરુષાર્થ, આપની એક્શન પણ ઘણી વધારે ફર્મ થઈ જાય છે અને એ પ્રમાણે આપણે આગળ વધી જઈએ છીએ. આપણને કોઈ બિઝનેસમાં કોઈ કોન્ટ્રાક્ટ બહુ સારો લાગ્યો, મનમાં બેસ્યું કે ના પ્રોફિટ કરાવશે, તો આપણે ફાસ્ટ એક્શન લઈએ છીએ કે નહીં? છોકરો કે છોકરાની એન્ગેજમેન્ટમાં સામેવાળું એકદમ જ પરફેક્ટ ઘર લાગતું હોય, પાર્ટનર બી બરાબર લાગતો હોય, તો આપણે તરત જ એક્શન લઈએ છીએ કે નહીં? Once the doubts are gone, we make a decision which is a firm decision and a quick one. આપણે મિસ નથી કરવું. પછી મિસ કરો તો બીજા પળમાં કદાચ ડાઉટ ચાલુ એ થઈ જાય. એટલે જ્યારે નક્કી થયું કે ના આ સાચું જ છે, પછી આપણે ફાસ્ટ આગળ વધીએ છીએ. આપણે શ્રાવકોએ પણ આ લાઈફમાં ઘણું કર્યું છે. ચોક્કસ આપણે બધા જ કેટલીય વાર ઉપર નીચે બધું જોયું છે. સારો એ સમય જોયો છે, ખરાબ એ સમય જોયો છે, હેપીનેસનો એકદમ હેપી થઈએ એવો એ સમય ને સેડ થઈને રડીએ એવા એ સમય જોયા છે. કોઈને પણ આપણામાંથી કોઈ પણ એવું વ્યક્તિ નથી કે એક જ પ્રકારનું એના લાઈફમાં રહ્યું હોય. એ રહેવાનું પણ નથી. કર્મનો ઉદયની એ થિયરીમાં એક જ પ્રકારે રહેવું બહુ મુશ્કેલ છે. આપણે પણ કેટલીય વાર ઘરો બનાવ્યા છે, એને બદલ્યા છે, વેચીને નવા ઘરોમાં આવી ગયા છે, પાછા નવા બનાવ્યા, પાછું એને ડેકોર કર્યું. એક જગ્યાએ આપણે કોઈ દાડો રહ્યા જ નથી. ઘરો અને ચીજોને તો છોડો, પણ આત્માનું પોતાનું જે ઘર છે, આ શરીર, એ પણ એમને એમ રહ્યું છે. આપણે જન્મથી અત્યાર સુધીના એજમાં શરીર એમને એમ રહ્યું છે. એવું જ સ્ટ્રોંગ, ફૂલ સ્ટ્રેન્થ, કોઈ રોગ વગરનું રહ્યું છે. એ એક જો એવું વિચારતા હો તો એક ભ્રમ છે, એક ઇલ્યુઝન છે. શરીર પેલું બહારનું ઘર, જે દ્રવ્ય, જે આપણું ઘર છે, એ તો હજીએ ઊભું રહેશે, પણ શરીર તો ચોક્કસ નથી રહેવાનું. તો જે આત્મનો માટેનું ઘર છે શરીર, એ પણ નથી રહેવાનું. તો આત્મા બીજા ઘર શોધતા આગળ વધવાનો જ છે. બીજું શરીર શોધશે અને ત્રીજું એના પછીનો ભાવ. તો આ જ રીતે ઘર ત્યાં બી બદલવાનું થયા જ કરે છે. તો નવા નવા ઘરો, નવી જગ્યાઓ, એ કેવી રીતે, શેનાથી હું સ્ટોપ કરું, એના ઉપરની વિચાર કરવો જોઈએ આપણે. બે ચીજ ઉપર ધ્યાન રાખવાની છે આપણે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ 2 પોઈન્ટ આપણા દરેક જણ માટે, શ્રાવકો માટે. એક કે પોતે સંસારમાં કેટલા એક્ટિવ રહેવું છે. આઈધર બિઝનેસ હોય, કાં તો ઘર સંભાળવામાં, એ બધી જ
મેઇન આ બે રિલેશનોમાં, પાર્ટીઝોમાં, બધે ઇન્વિટેશન આવે ને જવામાં, આ બધી જ જગામાં કેટલા એક્ટિવ રહેવું છે એ પહેલાં બધાએ વિચારવાનું છે. કારણ કે એવરી ડિસિઝન વિલ હેવ અ ઇફેક્ટ, રિઝલ્ટ આવશે કર્મના તરફથી. ડરવાની જરૂર નથી, બટ જે કરો એ સમજીને કરો. એ જ પોઈન્ટથી આપણે જોવાનું છે કે મારે સંસારમાં કેટલા એક્ટિવ રહેવું છે. પોતાના માટે મારે ક્યાં સુધી બધું ભેગું કરવું છે, ક્યાં સુધી બધું બનાવ્યા જ કરવું છે, નવું નવું નવું. આ પહેલો પોઈન્ટ છે, કેટલો એક્ટિવ રહેવું છે, કેટલું પોતાના માટે બનાવવું છે, નવું ભેગું કરવું છે. અને બીજો વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એના પછી છોકરાઓને ગ્રેન્ડચિલ્ડ્રન માટે કેટલું કરવું છે, કેટલું ભેગું કરવું છે, કેટલા એક્ટિવ રહ્યા કરવું છે, કેટલું એ લોકોની પેઢીઓ, એ લોકોના પછીના ડિસેન્ડન્ટ બધું જ બરાબર રહે એના માટે હમણાં મારે કરવું છે કેટલું, એ સેકન્ડ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ પોતાના માટે અને બીજો પોઈન્ટ પોતાના ચિલ્ડ્રન માટે. પોતે ભોગવે. કર્મની થિયરી શું છે? કર્મની થિયરીમાં બહુ જ ક્લિયર છે. જે કર્મ બાંધે છે એ જ ભોગવે છે. એ કર્મની સીધો હિસાબ છે. તો આપણે જે પોતાના માટે કરીએ છીએ એ આપણે ભોગવીએ છીએ આગળ જઈને. આજે મેં ઘણો પરિગ્રહ કર્યો, સમજો કે મેં ઘણા નવા ઘરો બનાવ્યા, એમાં સમજો કે જીવ હિંસા થઈ, તો એના કર્મબંધ મને થયા. એનું મને ફ્યુચરમાં રિઝલ્ટ મળવાનું છે. જ્યારે કર્મનો ઉદય થશે ત્યારે મને એ પ્રમાણે જે મેં કર્મ બાંધ્યા છે એ પ્રમાણે મને ફળ મળવાનું છે. એ નક્કી છે. પણ મેં જે મારા માટે બાંધ્યું એ સમજો કે આજે મેં ખૂબ જ હેપીલી એને ભોગવ્યું. કર્મ બંધથી નવા ઉદય વખતે પાછું એની પનિશમેન્ટ મળવાની છે, પણ આજે એટલીસ્ટ ભોગવ્યું મેં. એ તો મેં સમજીને એક પનિશમેન્ટ લીધી, એક દંડ લીધો. જાણી છે કે હું ભોગવીશ આગળ જઈને, પણ ચલો આજે મને મારા હેપીનેસ માટે મેં આ બનાવીને ભોગવ્યું. સમજીને પનિશમેન્ટ લીધી છે. પણ જ્યાં વાત એ આવે કે હું કંઈ કરું મારા ચિલ્ડ્રન માટે, આગળ વધારે પડતું જઈને એમના ગ્રેન્ડચિલ્ડ્રન માટે, હું કોન્સ્ટન્ટલી એમાં બિઝી રહું, કોન્સ્ટન્ટલી પરિગ્રહના જ વિચાર કરું, પૈસાના જ વિચાર કરું, દાગીનાના જ વિચાર કરું, ઘરોના જ વિચાર કરું, એ લોકોને બધું એટલું ફાઇન ગોઠવીને આપું, એ જ વિચારો કરું. અને એના માટે હું જે હમણાં એક્શનો કરું છું એ એક્શનનું પનિશમેન્ટ પણ મને આગળ જઈને મળશે, એમાં કોઈ ડાઉટ નથી. એ પનિશમેન્ટ મારે આગળ જઈને ભોગવવાની છે. પણ એ જે બધું હું ભેગું કરું છું હમણાં, મોજ શોખના સાધનોથી માંડીને, ઘરોથી માંડીને, પૈસાથી માંડીને, એ હું મારા છોકરાઓને એના છોકરાઓ માટે કરું છું. તો એ બધાનું હેપીનેસ, એ બધાનું સુખ કોણ ભોગવશે? તો એ મારા છોકરાઓ ભોગવશે, એના છોકરાઓ ભોગવશે.
પણ એનું પનિશમેન્ટ કોણ ભોગવશે? તે હું ભોગવીશ. એટલે એ જે મેં દંડ પનિશમેન્ટ મેં લીધો મારા માથા ઉપર, એ કેવું કહેવાય? કોઈ મિનિંગ વગરનું, અર્થ વગરનું. અને એને જ શ્રાવકના 12 વ્રતમાંથી 8મું વ્રત અનર્થ દંડ વ્રત કહેવાય છે. નોટ નેસેસરી. સિમ્પલ English translation is અનર્થ દંડ. Not necessary. You don't have to take. You are taking for no benefit. તમે તો ખાલી ખરાબ કર્મ, અશુભ કર્મ બાંધીને જ જશો, ભોગવશે બીજું. પછી એ ભોગવતા વખતે એ જે બાંધશે કર્મ એ એના કર્મ. પણ હમણાં ભોગવવાના સાધનો, જે બધું મજા કરવાનું સાધનો અને જે તમે પરિણામો તમારા ભાવોથી બધું ભેગું કરીને મૂકી જવાના વિચારો કરો છો, એનું ભોગવવાનું તમને આવશે. કે મારા છોકરાઓને, એના છોકરાઓને દુઃખ ન પડવું જોઈએ, એનું ભોગવવાનું તમને આવશે. તો વોઝ ઇટ નેસેસરી? સ્પેશિયલી વેન યુ નો, કર્મની થિયરી ખબર છે કે દરેકના કર્મ પોતાની જોડે છે. હું ગમે તેટલું ભેગું કરીને મૂકીશ અને જઈશ. જો એને ભોગવવાનું લખ્યું હશે તો જ એ ભોગવશે, નહીતર તો બીજે દિવસે ઉડીએ જશે. જો બીજે દિવસે જતું રહ્યું બધું, ભેગું કરેલી ચીજો, પૈસા ને બધું પૂરું થઈ ગયું તમારા ગયા પછી, તો તમે તો પનિશમેન્ટ લઈને ગયા, એ કર્મ બાંધીને ગયા, અને પેલો તો ભોગવી ન શક્યો. તો તમે પામ્યા શું? આમાં નેગેટિવિટી સિવાય કંઈ જ પામ્યા નથી. ફેમિલી માટે અતિ ભેગું કરવું, એના જ વિચારો કરી છેલ્લા આંખ બંધ ન થાય ત્યાં સુધી, એનાથી મોટું કોઈ અનર્થ દંડ નથી. બીજો ભોગવે અને પોતે બાંધે એ મોટો અનર્થ દંડ છે. અનનેસેસરીલી પનિશમેન્ટ છે. એક ઇલ્યુઝન છે કે હું બધું કરીને જઈશ. હવે આપણે શ્રાવકોએ સમજી જવાનું છે કે મારે હવે છોડવું છે. એટ સર્ટન એજ, લેટ્સ સે 20, 30, 40, 50 સુધી બરાબર છે. વન્સ ઇટ સ્ટાર્ટ્સ, ઓલ્ધો જૈન ધર્મમાં કોઈ ટાઈમનું લિમિટ નથી ક્યારે શું થશે, પણ એના બેઝિક રીતે સંસારમાં છીએ તો આપણે કંઈક તો પ્લાનિંગ કરવું પડશે. જે પ્લાનિંગ હું 60 વર્ષે કરું એ જ પ્લાનિંગ નોટ નેસેસરીલી હું 20 વર્ષે કરી શકું કે 40 વર્ષે બી કરી શકું. દેટ વી ઓલ અન્ડરસ્ટેન્ડ. પણ 60 વર્ષ થયા પછી હાઉ દેર ઇઝ અ પ્લાનિંગ. જેમ આપણે ફેમિલી માટે એસ્ટેટ પ્લાનિંગ કરીએ છીએ કે હવે ધીમે ધીમે હું શું કરું, એવી જ રીતે આપણે આપણા આત્મા માટે એસ્ટેટ પ્લાનિંગ કરવાનું છે. કે હવે હું બેનિફિશિયરી, મારા છોકરાઓ, એમના છોકરાઓ નહીં, પણ બેનિફિશિયરી મારો આત્મા, એ રીતે એસ્ટેટ પ્લાનિંગ કરવાની છે. એ રીતે વિલ બનાવવાનું છે પોતાનું જ, કે જેમાં ફાયદો કોને મળે? તો આત્માને મળે. ફેમિલીને મળવાની વાત જુદી છે. છોડવાનું આપણે બે રીતે છે એટ સર્ટન એજ. એક એકચ્યુઅલ દ્રવ્યથી, ફિઝિકલી, અને બીજું ભાવથી, આપણા મનના વિચારોથી, પરિણામોથી. આ બંને રીતે છોડીને જ એમાં સ્ટ્રોંગ રહી શકીએ છીએ. અને સ્ટ્રોંગ રહેવા માટે અને એમાંથી હલી ન જઈએ, એમાંથી આપણે પાછા ડગુમગુ ન થઈ જઈએ, અગેન આપણે પાછા સંસાર તરફ ન આવી શકીએ, એના જ માટે આપણા આગમોમાં ક્રિયા બતાડી છે. અને એ ક્રિયા છે પચકાણની.
ડે ટુ ડે બાધાનો શબ્દ જે વાપરીએ છીએ આપણે નોર્મલ ટર્મ્સ, એ આગમનો શબ્દ છે પચકાણ. પચકાણ લેવાની જે ક્રિયા એટલા જ માટે છે. શેના માટે છે? ફર્સ્ટ, ધ રીઝન ઇઝ કે મારે હવે છોડવું છે. મને હવે પાક્કું ખબર છે, મને ખબર છે કે મારું એસ્ટેટ પ્લાનિંગ મારે મારા આત્માનું કરવાનું છે. એ પહેલાં તો નક્કી કરી કાઢ્યું. જેમ નમી રાજર્ષિએ બ્રાહ્મણને કીધું કે મને ખબર છે મારું શાશ્વત ઘર ક્યાં છે, એ જ લક્ષ્ય, એ જ એમ, એ જ ગોલ છે મારો. એ જ રીતે આપણે પણ આજની તારીખમાં તો નક્કી કરવાનું છે કે મારો આત્મા અને આત્માને ઉપર લઈ જવો, એ જ મારો ગોલ છે. એટ ધીસ સ્ટેજ આપણે એ વિચારીએ તો એના માટે છોડવાની વાત કરીએ. સર્ટન એજમાં ઇવન સંસારમાં રહીને પણ છોડવાની વાત કરી. અને છોડવાની વાત કર્યા પછી એમાં આપણે સ્ટ્રોંગ રહી શકીએ એના માટે પચકાણ. તો પચકાણ ઇઝ અ કી. પચકાણ એક એવી ચાવી છે જે તમને કમિટમેન્ટ કરાવે છે. જે ડિસિઝન કર્યું છે કે આ મેં છોડવું છે, એનું કમિટમેન્ટ એ પચકાણ છે. એ ફિક્સ કરાવે છે આ તમે જે નક્કી કર્યું છે એને. તમે તોડી નહીં શકો એ કમિટમેન્ટને. તમારી સાયકોલોજી ઉપર એ કોન્સ્ટન્ટ વિચાર કરશે. સમાયિક કરતી વખતે તમારો ભાવ અને સમાયિક વગર એ જ 48 મિનિટ બેઠા હો, એ બંને ભાવમાં દરેક આપણને એક્સપિરિયન્સ છે કે કેવા ફરક પડે જ છે. એ કેમ પડે છે? એ એક સાયકોલોજી છે કે પચકાણ મેં લીધા છે, મારે તોડાય નહીં. એક જાતનું મક્કમ થઈ જાય છે માઇન્ડ, સ્ટ્રોંગ થઈ જાય છે, સંસારમાં જતા અટકાવી દે છે. કોઈક વખત સમાયિકમાં મન જતું રહે, વચનને કાયા તો ત્યાં જ છે, એ જ જગા ઉપર છે. એટલે શુદ્ધ સમાયિક ન થાય એવું બની શકે, પણ શુભ તો થઈ જ શકે છે. સમાયિક વગરના બેઠેલો જે ઘણા જણ સમાયિકની ક્રિયાઓ કહે છે કે જરૂર નથી, એ લોકોને સાચું જ્ઞાન નથી. એ ક્રિયાઓનું રિઝનિંગ છે, આગમોમાં બતાડેલી છે. સમાયિક તો એક દાખલો આપું છું, કારણ કે ભગવાને પણ સમાયિકનો પાઠ બોલીને જ દીક્ષા લીધી હતી. સમાયિકનો જે પાઠ છે કરેમી ભંતે, એ પાઠથી જ ભગવાને દીક્ષા લીધી હતી. તો આજે જે ચીજ ભગવાન પોતે કરી, પોતે શીખવાડી, એની સામે કોઈ કહે કે આવા સમાયિકોની જરૂર નથી, એમનેમ જ ભક્તિ કરો, એમનેમ જ બેસો, તો હવે એને અજ્ઞાનતા નહીં તો શું કહેવાય? આગમની વિરુદ્ધ વિચારવું મોટામાં મોટી અજ્ઞાનતા છે. તો પચકાણની વાત આવે છે, સમાયિક એક દાખલો છે, પચકાણ તો કેટલીય રીતે લેવાય છે. પચકાણ લેવાથી, બાધા લેવાથી આપણા પરિણામો, આપણા મનના વિચારોને એક શિલ્ડ મળે છે, એક ચારે બાજુથી બંધારણ મળે છે. તમે દાખલો કહું, ઠંડી પડે છે, ઠંડીને ખબર છે કે આ શરીરને ઠંડુ નથી કરવાનું. ના, એ તો ચારે બાજુ ઠંડી છે. 10 જણ બેઠા હોય તો 10ને ઠંડી લાગશે, પણ એક જણ જાડી શોલ પહેરીને બેઠું હોય, એને ચારે બાજુ વીંટળાઈને તો એને ઠંડી લાગશે? નહીં લાગે. કેમ? કારણ કે એને પોતાની જાતને ઢાંકી લીધી છે, એક જાતનું શિલ્ડ કરી કાઢ્યું છે શોલથી. એ જ રીતે વિચારવાનું છે કે
કર્મના પૂતગલને ખબર નથી, એ તો બધે જ ચોંટવા જાય છે. દરેક જીવના ઉપર ચોંટવા જાયા જ કરે છે કોન્સ્ટન્ટલી. પણ જો તમે પચકાણ દ્વારા તમારા પરિણામને સુધારી દો, તમારા મનના વિચારો શુભ થાય, તો એનામાં એટલી સ્ટ્રેન્થ છે, એ એક જાતનું શિલ્ડ કરી કાઢે છે તમારી આજુબાજુ, અને એ કર્મ બંધ થતાં અટકી જાય છે. કારણ કે એ અંદરથી એવું શુદ્ધ શુભ ભાવ રહે છે કે કર્મ આવતા અટકી જાય છે. તમારા ભાવ જ્યારે અશુભ થાય ત્યારે કર્મનો ફ્લો વધારે થાય, અને જ્યારે શુભમાં રહે, શાંતમાં રહે, સંભાવમાં રહે, ત્યારે કર્મનો ફ્લો અટકી જાય છે, ઘણો ઓછો થઈ જાય છે. તો આનું રિઝનિંગ છે પચકાણ. પચકાણ એટલે તમને લોક કરી કાઢે છે, ફિક્સ કરી કાઢે છે તમારા ટાઈમને. તમે સમાયિક કરવા બેઠા, સમાયિક લઈ લીધું, અને ગોડ ફોરબિડ ત્યાં જ મૃત્યુ થઈ ગયું, તો તમને સમાયિકનું ફળ મળી ગયું. ભલે એક જ સમયમાં આપણે મૃત્યુ પામ્યા. એવી જ રીતે અપાસરામાં જઈને પોસો લેવા બેઠા કોઈ શ્રાવકે, અને પહેલા જ કલાકમાં મૃત્યુ થઈ ગયું, તો એમને પણ આખા પોસાનો લાભ થઈ ગયો, ભલે કર્યું નથી. આ જ સમાયિક અને પોસામાં જે મૃત્યુ પામે છે એ સાધુ મૃત્યુ છે, એ પંડિત મૃત્યુ છે. એ જેમ આખી જિંદગી જે સાધુપણું પાળે છે એ જ રીતનું આ મૃત્યુ છે, કારણ કે એને 48 મિનિટનું સાધુપણું લીધું હતું. આ પચકાણનો પાવર છે. આપણે એમ નથી જોતા, પણ બની શકે છે કે ક્યારે કોઈ આત્મા ક્યારે જતો રહે. તો જ્યાં સુધી આ પાવર આપણા હાથમાં છે, એને યુઝ કેમ નહીં કરવો? ભગવાન પોતે યુઝ કર્યું છે પોતાની જાતને એક શિલ્ડ બનાવીને. એટલે તો દીક્ષા લેવા. બાકી ભગવાનને એકચ્યુઅલી ફિઝિકલી દીક્ષા લેવાની જરૂર શું છે? એમને તો ખબર હતી, એમને ત્રીજું જ્ઞાન પણ છે, એમને એ પણ ખબર છે હું તીર્થંકર બનવાનો છું. અને એમના ભાવો એટલા સોલિડ છે કે સંસારમાં હતા જ નહીં, ને હોય પણ નહીં. તોય દીક્ષા કેમ લેવી પડે છે? દરેક તીર્થંકરે દીક્ષા કેમ લીધી? જરૂર શું છે? આ સમાજને શીખવાડવા સાચો ધર્મનો રસ્તો શું છે, ભાવોને ટકાવવાનો રસ્તો શું છે, એના માટે પોતે કરે છે, પોતાના માટે નહીં. પોતાનું તો ખબર જ છે. તો આ પચકાણનો પાવર છે. 14 ગુણ સ્થાનક મીન્સ ધ લેવલ્સ, હાઉ અપ યોર આત્મા ઇઝ ગોઈંગ. એમાં પહેલા તો ટોટલ નોન બિલીફ એટલે મિથ્યાત્વ. એ પહેલું મિથ્યાત્વથી ચોથું જ્યારે એ સમ્યક દર્શન પામે છે, મીન્સ ફૂલ ફેથ આવી જાય છે. એ 4 પહેલા સ્ટેપ બિલોંગ્સ ટુ ફેથ, દર્શનને. અને એના પછી જ્યારે પહેલી વાર જીવ કે ક્યારે બી પચકાણ લઈને વ્રત લે છે, then he moves up to the 5th position, which is the શ્રાવક. So the first 4 are the faith, અને એના પછી એ ચારિત્રમાં આવે છે, શ્રાવક બને છે. એન્ડ ધેન ફ્રોમ ધેર, ત્યાંથી તે 14મા સુધી જેટલા બી સ્ટેપ ઉપર ચડે છે એ બધા ચારિત્રના સ્ટેપ છે. સો હાઉ ડુ યુ મેન્ટેન દેટ ચારિત્ર? શ્રાવકમાંથી સાધુ બનવું, સાધુમાંથી અપ્રમાદી મીન્સ ટોટલી સાધુપણામાં જરાક બી પ્રમાદ નહીં, આળસ નહીં, એ લેવલ પર પહોંચવું. એ બધા જ લેવલ ઉપર પહોંચતા ઇટ્સ અ ચારિત્ર. અને ચારિત્રમાં સ્ટ્રોંગ રહેવું હોય તો એના માટે આ પચકાણ જોઈએ છે. પચકાણ વગરની પોઝિશન ઇઝ લાઈક મની પુટિંગ ઇન અ કરંટ અકાઉન્ટ, અને પચકાણ જોડે ઇઝ ઇન અ ફિક્સ ડિપોઝિટ. તમે જ કહો વ્યાજ ક્યાં વધારે મળે? એટલે બધાએ જ આ નક્કી રાખવાનું જ કે મારે બાધાઓ લેવી છે, જે ચીજ નથી કરવી એ છોડવી છે. આપણે શ્રાવકોએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
આપણે જે બધું ભેગું કર્યું એ બધું જ આપણને ખબર છે કે છોકરાઓને છેલ્લે જવાનું છે. આપણા બધાના સોશિયલ એન્વાયરમેન્ટ જે અરેન્જ કરેલું છે આપણા સમાજમાં એ એમ જ થાય છે કે અમુક ચીજ ચેરિટી કરી અને અમુક ચીજ પછી આપણા પછીના છોકરાઓને જાય છે. તો આપણે હવે એ નક્કી કરવાનું છે એટ સર્ટન એજ કે મારે કેટલી ચીજ મારા માટે જરૂર છે, બાકીની લાઈફ માટે શાંતિથી હું જીવી શકું, મેડિકલી જીવી શકું, કોઈના ઉપર મારે ડિપેન્ડન્ટ નહીં, નોટ ઇવન મારા છોકરા ઉપર, છોકરી, કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં, એ રીતે હું જીવી શકું. એ રીતનું જે ભેગું કરેલું છે એ એટલું જુદું કરી એ પોતાની પાસે રાખવું અને બાકીનું જ્યારે તમે હો ત્યારે ડિસ્ટ્રીબ્યુટ કરી અને આપીને એના હાથ જોડી લેવા કે હવે આની જોડે મારે કંઈ લેવા દેવા નહીં. એમાં જે કરે એમાં હું ભાગીદાર નહીં. એ પૈસા, એ વેલ્થ, એમાં મારે કંઈ જ લેવા દેવા નહીં. મેં જેટલું મારી પાસે રાખ્યું છે એના સિવાય. તો ખૂબ જ લિમિટમાં આવી જઈશું. બધું જ આપી દેવાની એ વાત નથી. પોતાના પૂરતું તો રાખવું જ, કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું. છેલ્લે તો એમે આપણે ગયા પછી એ જે છે જેને જવાનું છે જવાનું જ છે, પણ આપણે એટલું હમણાં તો રાખવું જ. પણ બાકીના બધું આપી અને પચકાણ લઈ લેવા એટલે મારે હવે એ ઝંઝટમાંથી નીકળી ગયો. વેધર ઇટ્સ અ બિઝનેસ, વેધર ઇટ્સ અ જ્વેલરી, વેધર ઇટ્સ અ હાઉસ, બધામાંથી હું નીકળી ગયો. એટલે કાલ ઉઠીને આપણને કંઈ પણ થાય તો ઓછામાં ઓછા આરમ સમારંભને આઈટમો ના કર્મ બાંધ્યા વગર આપણે જઈશું. એ એક બહુ મોટો ફાયદો છે. આ પચકાણ આપણને શીખવાડે છે. હાથ જોડીને બધું છોડી દેવું, આરામથી પછી જેટલું છે એમાં ફાઇન રીતે રહેવું. તો આ પચકાણ એ આપણને નોલેજ આપે છે કે કેવી રીતે હું મારા કર્મબંધ અટકાવું. સૌથી ફર્સ્ટ નોલેજ તો આપણે એ લેવાનું કે હું મારા પૂરતું બરાબર છે, મારા છોકરાઓના સર્ટન લેવલ સુધી બરાબર છે કે ચલો મેં બધું ઊભું કરેલું એ લોકોને બધું આપીને સંભાળીને, પણ એમાં જ અંદર પડ્યા રહી છેક 80 યર્સ, 85 યર્સ સુધી પણ ઓફિસે જઈ ને એ જ કરું કે હજી એ લોકોને ઇનફ નથી. એના જેટલું મોટું અનર્થદંડ કંઈ જ નથી. અનનેસેસરીલી તમે બાંધો છો. એબ્સોલ્યુટલી કોઈ પણ કોઈનું કર્મ નક્કી કરીને જઈ નથી શકતું. આ ભગવાનનો પહેલો સિદ્ધાંત છે. એ ખાસ મગજમાં રાખવું. અહીંયા નમી રાજર્ષિ એ જ કહે છે કે મેં વિતરાગનો ધર્મ સમજ્યો છું. વૈરાગ્યનું મને જ્ઞાન થયું છે. અહીંયા એક ભગવતી સૂત્રમાં એક ગાથા આવે છે આપણા આગમમાં. એ ગાથામાં એમ કહે છે, સવણે નાણેય વિનાણે, પચકાણે સંજમે, અણાસવે તવે ચેવ, વોદાણે અકીર્યા સિદ્ધિ. સવણે નાણેય વિનાણે, પચકાણે સંજય, અણાસવે તવે ચેવ, વોદાણે અકીર્યા સિદ્ધિ. એનો અર્થ એ છે કે વિતરાગનો ધર્મ થી આપણું લક્ષ્ય નક્કી થાય છે. એને સાંભળીને, એ જ્ઞાનને સાંભળીને એનાથી નક્કી થાય છે કે હું કોણ છું, મારું શું છે ને મારું શું નથી, મારે ક્યાં પહોંચવું છે. એ એક નક્કી થાય છે ભગવાનનો ધર્મ સાંભળવાથી, એ શ્રુત જ્ઞાન એટલે એ નોલેજ લેવાથી. એનાથી નેક્સ્ટ સ્ટેપ મારે થાય છે કે 18 પાપ સ્થાનકના પચકાણ લઈ એના ફલરૂપી કર્મબંધને અટકાવું છું. 18 પાપ સ્થાનક આપણને ખબર છે આપણા લાઈફમાં ધ બિગેસ્ટ એનિમીઝ દેટ એની જીવ
જે આત્માને છે આ 18 પાપ સ્થાનક છે, જેમાં જીવ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મણ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ કરવા, કોઈની ખરાબ વાતો બોલવી, કોઈની ચાડીઓ ખાવી, કોઈના ઉપર દુર્ગંધ કરું કે આ કેટલો ગંદો છે, કેટલો આ છે, એવા વિચારો કરવા અને ભગવાનની વાત ઉપર વિશ્વાસ નહીં બેસાડવો. આવા અલગ અલગ 18 એવા સ્થાન છે કે જે આત્માને ડૂબાડે છે, સંસારથી છોડાવતો નથી. તો અહીંયા આ કડીમાં કહે છે કે ભગવાનનો વિતરાગનો ધર્મ સાંભળીને એવી શ્રદ્ધા બેસી છે કે મારા લક્ષ્યની કે મારે ક્યાં જવું છે એ નક્કી થઈ જાય છે એમાંથી, કે કયું ચીજ મારી છે, કઈ ચીજ મારી નથી, ને મારે શું પામવું છે. અને એનાથી સૌથી પહેલાં પચકાણ લઈ 18 પાપ સ્થાનકને હું દૂર કરું છું. અને દૂર કરવાથી મને શ્રાવકપણું આવે છે. હું શ્રાવકના વ્રતોમાં જાઉં છું, એટલે આઈ બીકમ શ્રાવક, જે ભગવાનના સંઘમાં છું. ભગવાનનો સંઘ એ શેના ઉપર બેઝ છે? શ્રાવક, શ્રાવિકા, સાધુ ને સાધ્વી, એ 4 પિલર છે, એના ઉપર બેઝ છે. સો do I want to be part of that membership? Then we have to become Shravak. And to become Shravak, you need to have vrato લીધેલા હોય, પચકાણો લીધેલા હોય. Then you get into the ભગવાનના સંઘમાં. તો એ જ્ઞાન લેવાથી હું પચકાણ લઈ અને શ્રાવકના રૂપમાં આવું છું. અને એનાથી આગળ વધતા મારા શક્તિ પ્રમાણે વધારે સોલિડ વ્રતો લઈ, મહાવ્રતો લઈ અને હું સાધુપણામાં આવું છું. અને સાધુપણામાં આવવાથી હું અનાશ્રવ, કેટલાય ખોટા આશ્રવ, કર્મના બંધોથી બચી જાઉં છું. અનર્થ દંડ તો ટોટલ નીકળી જાય, પણ બીજા પણ એટલું લિમિટમાં મારી જાતને લાવી દીધું કે હું કેટલાય કર્મથી બચી જાઉં છું. અને એ જ ભગવાનના જ્ઞાનથી જાણી અને જૂના શત્રુઓ, જૂના કર્મ જે મેં બાંધેલા છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરી અને તપથી એને બહાર કાઢું છું. કે હવે મને આ કાઢવા છે, ઓર લાઇટ કરવો છે મારો આત્મા. અને એ રીતે પહેલાં તો સંયમ, પચકાણથી મેં નવા કર્મને અટકાવ્યા અને તપ કરી સમજીને જૂનાને કાઢ્યા. અને પછી મન, વચન, કાયાને એટલા સ્થિર કરું છું કે જરાય હલે નહીં, ત્યાંથી મૂવ ન થાય, એટલા સ્થિર. અને એવા જ પરિણામો જ્યારે મારા થઈ જાય છે ત્યારે મને મુક્તિ મળે છે, કેવળ જ્ઞાન થાય છે. તો આ આખી લાઈન છે ભગવાનની વાત સાંભળવાની, એમનું જ્ઞાનને સમજવાની, ત્યાંથી માની એના પર વિશ્વાસ મૂકવાથી, એ પ્રમાણે પચકાણ લેવાથી, એ પ્રમાણે શ્રાવક રૂપ, એ પ્રમાણે સાધુ રૂપ, એ પ્રમાણે કર્મ અટકાવ્યા, એ પ્રમાણે જૂના કર્મને કાઢ્યા અને છેલ્લે મન, વચન, કાયાનો એટલો કંટ્રોલ કર્યો કે મને મારું લક્ષ્ય જે હતું, જે મેં આ ચાલુ કરેલો પ્રોસેસ કે મારે શાશ્વત ઘર પહોંચવું છે, એ હું પહોંચી જાઉં છું. આ એક આખી ચેનલ છે. તો આ એક જ ગાથામાં બતાડી છે. અને એ જ વાત નમી રાજર્ષિ ઇન્દ્રને કહે છે કે તમે મને નવા ઘરોને બધું બનાવવાનું કહો છો મારા માટે ને મારા છોકરાઓ માટે, એ બધાની મને જરૂર નથી. અને હું મારું શાશ્વત ઘર માટે નીકળું છું ને ભગવાનનો માર્ગનું જ્ઞાન મને થઈ ગયું છે. તો એમ કરીને આ ચોથો સવાલનો જવાબ રાજર્ષિએ ઇન્દ્રને આપ્યો. આવતી વખતે આપણે 5મા સવાલનો જવાબ જોઈશું. જય જિનેન્દ્ર.